તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ બધાને। જાત સવારના પોરમાં વ્લોગ ચાલુ કરી દીધો હોય કેમ કે અટાણ માર જાઉં હું વાડીમાં। અટાણે થઈને બધાને ચા પાણી પી લીધું એટલે ખાલી તો પાણી લઈને જાઉં કેમ કે અટાણ વાડીમાં જાય થોડુંક એવું કામ હેથી છે ને। અમારે છાંટવાની હે જીરામાં દવા છાંટે અમારે ભાગ્યો અટાણે થોડોક એવો ફુકારો ને જીરું જરાક જાંબુડિયા જેવું થઈ ગયું। દવા છાંટીએ જો કે એની એક દવા તા નથી પણ તો એ રહેવાતું નથી તેમ થાય કે થોડીક જે દવા છાંટી ગણ કરે એ લગભગ તો એની એક એવી દવા નથી પણ તો એ છાંટી આ છાંટે છે અટાણે કહેતા હે ને જો અમારે જીરાનું વાવેતર વધારે વારે ખેરો એની ના કરતા પણ એને આજુ ખેર થોડુંક પાયું હમણાં થોડીક ટાઈટ પડતી હતી ત્યાં અને પાછું એને ઉરિયા નાખીને પાયું અને ટાઈટું પડતું એટલે એમ કહેતા ઉરિયા નાખીને તો ન જ પવાય કેમ કે એને ઉરિયા હોય થોડુંક ઠંડુ અને વાતાવરણ રહ્યું ઠંડુ એટલે જીરાને જીરું ગમવું લાગી ગયું। જોકે અટાણ લગભગતા બધાને એવું જ છે કે જીરું જાંબુડિયું થઈ જાય હુંકારો આવી જાય એટલે આમાં જો અમારા આ પારિયામાં તો મૂળ જીરું હે જ નહીં એમ થાય ક્યાંક જ છે જેવું બાકી જો ઓલા બે પારિયા હે ને બે જ્યાં બહુ ઘાટા હે અને આ તો થોડું હાવ બગડી ગયું જીરુંમાં। જાંબુડિયું થઈ જાય ને એટલે હાવ અલગ જાંબુડિયા કલર જેવું થઈ જાય હે ને ક્યાંક છોટા એવા હુકાવા માંડ્યા બાકી તો એ તો અટાણ વાતાવરણ એવું હે ને લગભગ બધાને આવું જ છે અટાણ જીરું જાંબુડિયું થઈ ગયું હુકારો આવવા માંડ્યો એટલે પણ હે ને વધારે આવે ને તો એમ થાય બધું જીરું બગડી જાય તો શું કરી લેવું એટલે એમ કહે થોડીક જી દવા છાંટીને ગણ કરે ને તો કંઈક છાંટીતા દઈ અટાણ 3 ટાઈપની એવી કંઈક દવા લઈ આવ્યા। દવા છાંટે છે 3 ટાઈપની એટલે એમાં કંઈક હતું એક માણેક હતું એક સુદર્શન કૃષિ હતું અને એક હતું એનાકોન્ડા 404 એવી કંઈક 3 દવા છે એમાં હે માણેક તો કંઈક હે ને પાવડર જેવું છે કે જો અટાણી ભાગ્યો છાંટે છે મેં કીધી ને એટલે ઘણા બધાએ કીધું કે આનું કંઈ હે ને શું કહેવાય દવા બવા હે નહીં ખોટો આનો કંઈ ખર્ચો કરાય નહીં પણ તોય થોડીક એવી દવા લઈ આવ્યા છાંટીને જે ગણ કરે ને કરતાં હુકારો આવી જાય તો અડધું જાજુ એવું જીરું બગડી જાય એટલે ઘણા બધા કહેતા હતા કે ખોટો ખર્ચો આમાં કરાય નહીં કે તાફેડું રેડી થઈ જાય પણ તોય થોડોક એવો કર્યો જાજો તા નહીં પણ કંઈ થોડીક દવા છાંટીને તો ખરી એટલે જો છાંટ ચાલુ કરે જીરું કેવું થઈ ગયું હા હે ની હાવ એટલે હાવ પાકું હે અને આ હે આગતરું હે માં ક્યાંકથી આવે એની પાહતરણ પછી આવેલું હે અને જો અહીંથી આ ઓરી બે હે ને ઘાટા હે પણ વિડીયોમાં થોડાક ઓલા વધારે જ લાગે એમ તો આ બે હે ને ઘાટા હે અને કાડો ક્યારો હે ને થોડોક ઘાટો હે બાકી હે ને કા પાર્યું હે ને તો બહુ પારવું થયું હા જીરું પાયું પાછું એને ઉરિયા નાખીને પાયું ને એટલે એ વધારે નુકસાન કરે કેમ કે ઉરિયા હોય ઠંડુ હમણાં બે દી થયા ટાઈટે એવી પડતી એટલે ત્યાં પવાઈ ગયું બીજું હું તમારા બાપા ના જ પાડતી હતી બાપા આપણે 3 પાણી તો ઘણો ચોથું પાણી કાઢવું જ નથી પણ મારા બાપા કે ના એક પાણી તો કાઢવું જોઈએ તો જ કે જીરું વધ કરશે ને કરીએ નહીં પાણી પાયું હતી જીરું એટલે વધતા કર્યું પાણી પાયું હતી પણ એને થોડુંક બગડવા માંડ્યું એ વાંધો આવ્યો મેન પાણી ના પાયું હોત ને તો થોડોક ઓછો આવત અમારા પવાઈ ગયું ચોથું પાણી એમ કાઢી દીધું પેલું હે આગતરું હે ને અહીંથી આવી જાય બાહતરું એ તો નામી આ તો ફૂલ ઘાટું એવું હે ને આમાં હજી બહુ એવું કંઈ વાંધો નથી લાગતો બાકી આગતરું જીરું હોય ને એમાં તો બહુ ઓલું થઈ ગયું છે જાંબોડિયો ને ઉકારો ને પાહતરા જીરામાં હજી એવો કંઈ વાંધો નથી। પાહતરું જીરું છે ને વિડીયામાં બહુ એવું દેખાતું નથી કેમ કે હજી ઝીણકું હે એમ તા પણ એને વિડીયામાં એવું દેખાતું નથી જો એમ થાય ક્યારે હાવ ખાલી ના હોય પણ એના ઘાટું એમ વીગું હે એ થોડુંક વાહે વાવ્યું હતું ને આ થોડુંક મોર વાવ્યું હતું ને એટલે જો આ નામી થઈ ગયું આ વિડીયામાં હવે અલગ જ લાગતું હોય જો પીરું લાગતું હોય એમ થાય કે આમાં જો ખાલા વાંધો નથી વારે ખેરવે ને એમ કરતાં આવા જીરું ઘાટું હે થોડું જો હવે બગાડ અહીંથી અટકી જાય ને તો વાંધો નહીં આવે આવું નવું રહી જાય તો નહીં નડે બાકી હુકારો આવ્યો તો હવે ખુલ્લો ફેરવતું જાય એવું નહીં હતા જીરું કરવું તો બહુ અઘરું લાગે જીરાની છેલ્લે સુધી એવી માવજત કરવી પડે ને ત્યાં જીરું રીએ તો ભલા એટલી દવાઓ છાંટતા ન કરતાં હુકારો આવે એટલે પૂરું આખું ખેતર હુકાવી નાખે આવે બહુ આવે ને તો થોડોક આવે ને દવાઓ છાંટીને તો વાંધો ના આવે તો અટકી જાય ત્યાંથી નકર પછી પૂરું કરી નાખે જીરાનું। પાટણ ભાગ્યું હે જીરામાં દવા છાંટે હે
જો બેરલ ભરી દીધું એને એનીમાંથી પંપ ભર્યા રાખે ને વળી એક જણાને પાણી હારવામાં રહેવું પડે એને પાણી હારવું પડે પંપ ભરાવવા પડે એટલે એને જો બેરલ મૂકી દીધું મેં ભરીને એટલે ને એમાં જઈને પંપ ખાલી થઈ જાય ને ભરવો હોય ને પાછો તો એમાંથી ભરી લઈએ. આડો ક્યારો હોય ને એમાં બહુ ફુકારો આવ્યો હોય ને જાંબુડી બહુ એનું થઈ ગયું છે અને એક ક્યારો હોય ને આડો એ બહુ ઘાટો હતો કેમ કે મારા બાપા એની અહીંથી છાંટ્યો હતો એટલે જો બધું જીરું હોય ને કરતાં આડો ક્યારો વધારે ઘાટો હતો પણ એને એમાં જ ફુકારો વધારે આવ્યો અને જાંબુડી વધારે એમાં જીરું થયું. બાજુથી આવી જાય એમાં ધાણી અને આ બાજુ આવી જાય જીરું અને ધાણા હે ને થોડાક ઓલા થઈ ગયા હતા વધ નતા કરતા બહુ એવા એટલે હવે એને જો એમાં એકાદી આ દવા છાંટી જશે. આવા હું પાર્યું ને આ પાર્યું એમ થાય ને ઘાટા હે વાંધો નથી એવા પણ આ વિડીયોમાં થોડુંક વધારે જોયેલું લાગે વાંધો નહીં એમ તો નામી હિંજો વાંચી આવી જાય ધાણી આ બાજુ જ આવી જાય જીરું જો નામી આના પાર્યા હે ને ઘાટા હે થોડા ઓલી બાજુનું થોડુંક એવું ઘાટું હે વરસનું હોય ને એમ કરતાં તા ઉગાવવામાં સારું હે છેલ્લું કેવું નીકળે નહીં ખબર તઈ ખબર પડે જીરું કેવું થયું. ધાણી હે ને હવે કંઈક એમ થાય વધ કર્યું નહીં નકર તો એમ થતું તો હાલ ઝીણકી જ રહી એવી પણ હવે એવું લાગે છે જો થોડોક એવો વધતા કર્યો હોય અને હમણાં હે ને પાણી કાઢ્યું હતું લગભગ એ ઉરિયા નાખીને પાયું હોય કે ખબર નહીં પાયું હતું હમણાં ધાણીને પાણી નકર તાને એવું હતું કે આ વધ જ નથી કરતી હવે એવડી ને એવડી રહી ને મહિના માથે થઈ ગયું છે વાવેતર કર્યું નહીં તો હવે વાંધો નહીં બીજું હું ધીરે ધીરે સહાય મોટી તો હજી વાંધો નથી એને ધાણી બંધાવા માંડીએ ને ત્યાં જ વાંધો આવે કેમ કે મોકે ત્યાં જ પાણી પૂરું થાય અને એને ત્યાં ધાણી બંધાતી હોય એટલે થોડીક ત્યાં ખોટ આવી જાય પણ અવાર તો હવે શું થાય જો ન્યારવાળી મોટર આવેલી રહે ને તો કંઈ લગભગ એવો વાંધો નહીં આવે. એ ચણા તો જો ચણામાં એવા ફૂલ ઉગડવા માંડ્યા હે મસ્ત એવા ચણા નામી થઈ ગયા ને હવે વળી બે દિન અંદર એક પાણી કાઢી દે ચણાને એટલે એ નામી થઈ જાય. અટાણ થઈ ગયા બપોરને હવે હું જાઉં હું ઘરે અમારે જો થોડુંક ને બકાલું નેદા નહોતું ને જે નેતા હતા ને હવે 11:30 જેવું થવા આવ્યું ને તો હાલો ઘરે જાઉં ને શાક વગર બાકી તો ફટાફટ કરી લો એનો જે અમારે જો જીરામ દવા છાંટવાની હાલે હે ને બીજા બે ભાગે નેદે હે કેમ કે અમારે જીરામ થોડુંક એમ ખડ થઈ ગયું હતું એક વાર તો નેદી લીધું હતું પણ પહેલાં નેદું એને જે ઝીણું ખડ હોય ને એ મૂકી દીધું હતું તે થોડુંક મોટું થઈ ગયું ને જો એ નેદે હે અને એક ભાગ્યો દવા છાંટે અને બેરલ ત્યાં ભરી દીધું ને ત્યાં પાણી એ પંપું ભરી લે ને વળી એક જણાનું ભરાવા રહેવું પડે એટલે ત્યાં બેરલ ભરી દીધું ને વરસનો હોય છેલ્લો દિવસ છે 31 તારીખે 12મા મહિનાની 2024 કાલથી આવી જાય 2025 પણ અહીંયા શું હોય 31 છેલ્લી તારીખેથી શું થયું બધાને હવાનું કામ પાછું હવામાં ઉઠીને પકડી જ લેવાનું અહીંયા કંઈ વરસ બદલતું એમ હોય ને મારે દિવાળીને બીજે દી બેસતું વરસ હોય ને એ અમારું વરસ તે જોઈએ આમાં કંઈ ન હોય મનાવતા હોય કે આ વરસનો છેલ્લો દિવસ એ બધા મનાવતા હોય ગામડામાં એવું કંઈ અમારું હોય જ નહીં કોઈને યાદે ના હોય કે આજ થયેલી 31 તારીખે કહે ત્યાં ખબર પડે એટલે હજી એ તારીખ થઈ ગઈ બાકી કંઈ ના હોય હવે કામ જ કરવાનું હોય એ બેસતું વરસનો એક જ દી અમારો હોય બેસતા વરસ નવું વરસ દિવાળી બીજે દી આવે નહીં થોડોક એવો તડકો નીકળ્યો ને જો બી હું આ બગીચે બાંધી દીધી છે દહક વાગા ઢુકડી બાંધી દીધી અને બળતો હજી અહીં બાંધ્યા પછી એને છાંયે બાંધે છે